તો તુવેરકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જે અત્યારે મહત્વપૂર્ણ માહિતી મળી। ડેપ્યુટી સીએમ દ્વારા કહેવામાં આવ્યું કે હજુ આ વિષયમાં પૂરતી માહિતી તેમની પાસે નથી। આ મામલે હાલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું। મગફળી કાંડમાં આરોપીઓ મહિનાઓ સુધી જેલમાં હતા, તો આ મામલે પણ કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે। તો મારી પાસે આની કોઈ માહિતી નથી। સરકારી કચેરીઓ આચારસંહિતાના કારણે પરમ દિવસ સુધી તો ચૂંટણી હતી। અમે કોઈ મોટાભાગના મંત્રીશ્રીઓ ઘણા સમયથી મળ્યા નથી। મીડિયામાં પેપરમાં કાલે આ સમાચાર મેં જોયા અને જયેશભાઈ રાદડિયા મંત્રીશ્રીએ આ અંગેની તપાસ કરવાના આદેશો આપી દીધા છે। એ પ્રમાણેની માહિતી મને મીડિયાના માધ્યમથી મળી છે। એટલે જ્યાં ખોટું થયું હશે, જે ખોટું થયું હશે એની તપાસ કરી એમની સામે, ખોટું કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે મગફળીમાં ખોટું કર્યું હતું એમની સામે અમે કડક કાર્યવાહી કરીને મહિનાઓ સુધી એના આરોપીઓને જેલમાં રહેવું પડ્યું। એ જ રીતે હજુ પણ કે ક્યારેય પણ સરકારની યોજનાઓનો દુરુપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિને અમે કોઈ દિવસ માફ નહીં કરીએ અને કાયદાથી શક્ય એ તમામ કડક કાર્યવાહી એમની સામે કરીશું।